What is deworming? ડીવર્મિંગ ડે શું છે? તો એક આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય કૃમિ નિવારણ. આપણે સામાન્ય ભાષામાં કૃમિ, કરમિયા, કરમ, ચરમ, પેટમાં કીડા પડવા એવું આપણે જે કહેતા હોઈએ છીએ. What are the reasons of deworming? હાથ સ્વચ્છ નથી હોતા, જમતા પહેલા હાથ સાબુથી સાફ નથી હોતા, સંડાસ પેશાબ કરી આવીને સાબુથી હાથ નથી ધોતા ઘણા બાળકો. તો એ કારણે જે કંઈ ગંદકી છે હાથ ઉપર કૃમિના સ્વરૂપમાં, તો એ સીધી મોઢામાં જાય છે અને મોઢા વાટે પછી એ આંતરડામાં કૃમિ પહોંચી જાય છે અને ત્યાં એની બધી અસરો દેખાવાની શરૂઆત થઈ શકે છે. એટલે આ ફિકો ઓરલ રૂટ એક ઇમ્પોર્ટન્ટ કારણ છે. અને બીજું કારણ છે ડાયરેક્ટ ઇન્ટેક્ટ સ્કિન, એટલે કે આપણી ચામડી દ્વારા જે કૃમિ પ્રવેશે છે, તો એ પ્રવેશવાનું બાળકોમાં મોટાભાગે રેતીમાં રમતા હોય, માટીમાં રમતા હોય અથવા તો ખુલ્લા પગે દોડતા હોય મેદાનોમાં, તો એ જે માટી રેતીમાં જે એના ઈંડા હોય, એગ્સ હોય, તો એ ઇન્ટેક્ટ શરીરમાંથી એના કૃમિઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. આપણે શાકાહારી અથવા તો નોનવેજ ખોરાક લેતા હોઈએ છીએ